લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, ભારત માતા કી વંદે વંદે વંદે. આપણા ભારતના વડાપ્રધાન, આપણા ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી ના 76મા જન્મદિવસ નિમિત્તે આજનો શ્રી વડતાલ સંસ્થા દ્વારા આયોજિત 75 વર્ષ જ્યારે એમણે પૂર્ણ કર્યા છે ત્યારે એમના હેપી બર્થડેના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, વડતાલ મંદિરના આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલ સંસ્થાના સર્વે વડીલ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો, વડતાલ મંદિરના ચેરમેન શ્રી, મુખ્ય કોઠારી શ્રી, આદરણીય સર્વે વડતાલ ગાદીના સંતો, વડતાલ ગાદીના બ્રહ્મચારી શ્રીઓ, પાર્ષદો, વડતાલ લક્ષ્મીનારાયણ દેવની સંસ્થાના સર્વે આશ્રિતો, સર્વે વડતાલની વિચારધારા સાથે જોડાયેલા સૌ ભક્તો આજે દેશના, ભારતના વિશ્વ નેતા, સૌથી લોકપ્રિય ભારતના અને વિશ્વના આદરણીય નેતા તરીકે જેઓનું લાખો કરોડો હિન્દુઓના હૃદયમાં સ્થાન છે, ભારતીયોના હૃદયમાં સ્થાન છે અને સમાજ જીવનને શ્રેષ્ઠ બનાવનારા લોકોના હૃદયમાં જેમનું સ્થાન છે, શ્રી નરેન્દ્રભાઈને આપણે આજે હૃદયના ભાવથી, તાળીઓના નાદથી હાથ ઊંચા કરીને હેપી બર્થડે ટુ યુ કહીએ છીએ. જોરદાર તાળીથી આપણે નરેન્દ્રભાઈને વધાવ્યા. અલા છોકરાઓ આ બાજુ ઊંચા હાથ કરો. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. હેપી બર્થડે ટુ યુ નરેન્દ્રભાઈ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ નરેન્દ્રભાઈ મોદી. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. આદરણીય નરેન્દ્રભાઈને મળેલા જે સંસ્કાર છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કાર છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS નમસ્તે સદા વત્સલે માતૃભૂમે ત્વયા હિન્દુ ભૂમે સુખમ વર્ધિતોહમ મહામંગલે પુણ્ય ભૂમે ત્વદર્થે પતદ્વેષકાયો નમસ્તે નમસ્તે. મારું જે આ શરીર છે, મારી જે આ બુદ્ધિ છે, મને મળેલી શક્તિ છે એ હું ભારત માતાના અર્થે, ભારતની આ પવિત્ર હિન્દુ સનાતન સંસ્કૃતિના અર્થે વાપરીશ. એના અર્થે સમગ્ર જીવન ન્યોછાવર કરીશ. આવું વ્રત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં મળ્યું. એને લઈ માં હીરાબાના કુખે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, માં ભારતીની કૃપાથી, મહાદેવ દાદાની કૃપાથી, વડનગરમાં બિરાજતા હાટકેશ્વર મહાદેવ દાદાની કૃપાથી જન્મ લઈ અને જે અવિરત યાત્રા ચાલુ કરી, ભારતનું પરિભ્રમણ કર્યું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના
અદના સ્વયંસેવક બન્યા, વર્ષો સુધી પ્રચાર કર્યો. પ્રચારક રહ્યા પછી ગુજરાત રાજ્યના ભાજપના મહામંત્રી તરીકે કામ કર્યા પછી દેશના 5 રાજ્યોના સંકલનને કર્યા પછી 2001ની સાલમાં તેઓ શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. 2014 સુધી આપણા રાજ્યના મુખ્યમંત્રી તરીકે કોઈ મુખ્યમંત્રીનો આઝાદ ભારતમાં આટલો લાંબો ગાળો ગુજરાતમાં નથી રહ્યો. એટલા લાંબા ગાળા સુધી મુખ્યમંત્રી તરીકે એક ધારા 14 વર્ષ સુધી રહી અને પછી આપણા પવિત્ર ભારત દેશની કીર્તિને, આપણા પવિત્ર ભારત માતાની આન બાન અને શાનને ઉજાગર કરવા, ભારતીય સંસ્કૃતિને, જે ભારત છે એનું ભારતીયતાનું પુનઃસ્થાપન કરવા માટે ભારતના વડાપ્રધાન બન્યા. અને આજે 2014થી 11 વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે તેઓ રાત દિવસ સેવા આપી રહ્યા છે. વડતાલ મંદિર યશસ્વી વડાપ્રધાનને 11 વર્ષની લાંબી યાત્રાની સાથે આવનારા અનેકો દશકાઓ સુધી ભારતને ન કોઈ આવા વડાપ્રધાન મળ્યા હતા, આપણે જોયા નથી. પણ અત્યારે જે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે જોતા એવું લાગે છે કે ન ભૂતો ન ભવિષ્યથી એવું કામ લોકશાહીથી ચૂંટાય અને એ કરી રહ્યા છે. કારણ કે આપણા સૌના આરાધ્ય ભગવાન શ્રી રામનું અયોધ્યામાં મંદિર હોય, સોમનાથ ભગવાનના મંદિરનો વિકાસ હોય, માં જગદંબા બિરાજે છે પાવાગઢમાં કાલિકા માતાના સ્વરૂપે, એ મંદિરનો પુનઃ કરોડો રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધાર હોય, જૈન ધર્મના અનુયાયીઓ જે પોતાનું શ્રેષ્ઠ ધર્મસ્થાન માને છે એવા પાલિતાણાનો જીર્ણોદ્ધાર હોય, ગિરનારનો જીર્ણોદ્ધાર હોય, પવિત્ર ડાકોરમાં રહેલા ગોમતીજી અને ડાકોર મહાતીર્થનો જીર્ણોદ્ધાર હોય, કે માં અંબાજીના દિવ્ય સ્થાનનો જીર્ણોદ્ધાર હોય. આ બધા કામોની સાથે ગુજરાતની અંદર તમે બધા વિદ્યાર્થી જીવનમાં છો, વિદ્યાર્થી જીવનમાં શ્રીમદ ભગવદ્ ગીતાજીને પાઠ્યક્રમની અંદર દાખલ કરાવી અને એના નિબંધ, એની ક્વિઝ, એની એક્ઝામો અને એની ઉપર ભારતનું સર્વશ્રેષ્ઠ વિઝન એ કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો આપણા આદરણીય વડાપ્રધાન જેમનો આજે જન્મદિવસ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. ત્યારે વડતાલ મંદિર સંકલ્પ લે છે સ્વામિનારાયણ ભગવાનનો સર્વજીવ હિતાવહનો સંદેશ વડતાલથી પ્રસરેલો છે. શિક્ષાપત્રી વડતાલમાં લખાયા છે. શિક્ષાપત્રીનો ઉદ્દેશ છે બધા જીવોનું કલ્યાણ થાવ. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે સ્વચ્છ ભારત. નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે ભારતના યુવાનો નશામુક્ત બને, વ્યસનથી મુક્ત બને, ભારત સ્વચ્છ બને, ભારત એક બને, ભારત નેક બને. આવનારો યુવાન એ સેંકડો વર્ષો સુધી ભારતને દિશા આપતો રહે એવો યુવાન તૈયાર કરવાની જે એમની ભાવના છે એ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રીમાં કહેલી ભાવના મુજબ છે, શિક્ષાપત્રીમાં કયા મુજબની આજ્ઞા મુજબ છે. આજે વડતાલ મંદિર આવનારા દિવસો સુધીમાં સંકલ્પ જાહેર કરે છે અહીંયાથી કે શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસે વડતાલ સંસ્થા હવે પછીના જેટલા પણ નાના મોટા પ્રોગ્રામો યોજાય એમાં નરેન્દ્ર મોદી સાહેબે જે વિઝન જોયું છે એ પ્રમાણેનો યુવાન તૈયાર થાય એના માટે નિર્વ્યસની સમાજના નિર્માણ માટે વડતાલ સંસ્થા સતત કાર્ય કર્યા કરશે. એમના 76મું વર્ષ જ્યારે અત્યારે શરૂ થઈ રહ્યું છે, 75 વર્ષ એમણે જિંદગીના જ્યારે પૂર્ણ કર્યા છે, ત્યારે આપણે એક દ્રઢ સંકલ્પી બનીએ કે જીવનમાં આપણી સાથે જોનારો જે વર્ગ છે, આપણી સાથે જે
જોડાયેલો જે વર્ગ છે, હવે પછી જોડાનારો જે વર્ગ છે, એના જીવનમાં દારૂ ના આવે, માંસ ના આવે, એના જીવનમાં ચોરી ના આવે, એના જીવનમાં વિશ્વાસઘાત ના આવે, એના જીવનની અંદર તમાકુ, ગાંજો, મફર, કોઈ પણ પ્રકારના ડ્રગ્સ, જેના દ્વારા આવનારી પેઢીની સૌથી વધારે ચિંતા નરેન્દ્રભાઈ સાહેબ કરી રહ્યા છે. આપણે બધા આજે સંકલ્પ કરીએ, ફરી એકવાર હાથ ઊંચા કરીને સંકલ્પ કરીને પ્રાર્થના કરીએ, સંકલ્પ કરીએ આપણી સાથે જે જોડાય એને મસાલા મુકાવડાવીશું, આપણી સાથે જોડાય એને નિર્વ્યસની બનાવડાવીશું, આપણી સાથે જોડાય એને દારૂ મુકાવડાવીશું, આપણી સાથે જોડાય એ બધો જ સમાજ નિર્વ્યસની તૈયાર થાય એવો આપણે આજે સંકલ્પ કરીએ. ફરી એકવાર હાથ ઊંચા કરી તાળીઓ પાડી સાહેબને હેપી બર્થડે કહીએ. હેપી બર્થડે, હેપી બર્થડે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હેપી બર્થડે ટુ યુ. તમે બધા બોલશો નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવું બોલશો, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. આપણા વડતાલ મંદિરે બરાબર કારતક માસની અંદર કારતક સુધી 8મ, 9મ, 10મ, 11સ, 12સ, 13સ, 14સ અને પૂનમ સુધી શિક્ષાપત્રી આપણા સદગ્રંથને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સાથે સાથે આપણા ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા ત્યાગી સંતો અને ગૃહસ્થના ગુરુપદે બિરાજમાન આચાર્ય મહારાજના પદને, આચાર્ય પદ સ્થાપનને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. નિમિત્તે શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. ત્યારે આપણે એમાં પણ દ્રઢ થઈ અને આપણો ઉત્સવ પણ ખૂબ સારી રીતે ભવ્યતાથી, લક્ષ્મીનારાયણ દેવનો આ ઉત્સવ છે એટલે પ્રાંગણમાં દિવ્યતા, ભવ્યતાની સાથે આપણી વિરાસત, આપણી સંસ્કૃતિ પણ ખૂબ સારી રીતે દ્રઢ થાય એવી આપણે આજે ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવના આંગણામાં ઉજવનારા બંને ઉત્સવોની જય બોલાવીશ. બધાએ હાથ ઊંચા કરી જય બોલવી. બોલો શ્રી શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ કી, આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ કી, સ્વામિનારાયણ ભગવાન કી, વડતાલ ધામ કી, ભારત માતા કી, વંદે. જય સ્વામિનારાયણ.